જ્યાં ભવિષ્યના ઘડતરની શરૂઆત હોય ત્યાં ભય ન હોવો જોઈએ, પરંતુ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામની આંગણવાડીમાં ભવિષ્ય ઘડવા આવતા નાના ભૂલકાઓ જીવના જોખમે અહીંયા આંગણવાડીમાં આવે છે। જો કે આજે એક દુર્ઘટનાથી આ બાળકોનો બચાવ થયો છે। આંગણવાડી કેન્દ્ર નંબર 1ની છતમાંથી આજે રજાના દિવસે સ્લેબના પોપડા તૂટી પડ્યા હતા। જો કે સદનસીબે અહીંયા એક પણ બાળક હાજર ન હતું। રોજ આ આંગણવાડીમાં 3 થી 6 વર્ષના લગભગ 47 જેટલા નાના ભૂલકાઓ અહીંયા કક્કુ બારખડી શીખવા આવે છે, પરંતુ આજે એક પણ બાળક હાજર ન હોવાથી આ સ્લેબ તૂટી પડતા આ બાળકનો જીવ બચ્યો છે। જો કે અહીંના સ્થાનિક વાલીઓએ સરકાર પાસે અનેકવાર માંગ કરી છે કે આ આંગણવાડીને નવીન બનાવી આપો। આખા ગામના વાલી એક થઈને રજૂઆત પણ કરી છે, છતાં માત્ર પેચ વર્ક થઈ રહ્યું છે। જો આજે રજા ન હોત તો આ 47 બાળકોની કેવી દુર્દશા થઈ હોત તે પણ એક મોટો સવાલ છે। જો કે તંત્રના જવાબદારો માટે આ ઘટનાને ચેતવણીનું ઘંટાણું વગાડવા જેવું જરૂરી બનાવવામાં આવ્યું છે। જો કે બાળકો માટે બનેલી દરેક જગ્યાએ સૌથી પહેલા પાયાનું મૂલ્ય હોવું જોઈએ સુરક્ષા, પરંતુ અહીંયા આ સુરક્ષાનો અભાવ જોવા મળ્યો છે અને આંગણવાડીની છતનો સ્લેબ તૂટી પડતા નાના ભૂલકાઓમાં ક્યાંક ભય પણ પેદા થયેલો જોવા મળી રહ્યો છે। જો કે સમજદારીપૂર્વક હવે જરૂરી છે તંત્ર તુરંત જ આ જર્જરિત આંગણવાડીને બંધ કરી વૈકલ્પિક સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરે અને જે વચનો આપેલા છે તે યોજનાઓ ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે, પરંતુ તે યોજનાઓ જમીન પર ઉતરે તેવી માંગ ઉઠી છે। આબોર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવા ગામ, તાલુકો ગરબાડા। આપણે જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા, કોણ જવાબદારી એમનું લેતું? મારે બીજું કઈ નથી, આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું। આજે આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।